1,500 વર્ષ પહેલા કચ્છની ધરતી પર માતા આશાપુરા સ્વયં પ્રગટ થયા હતા, પરંતુ એક નાનકડી ભૂલના કારણે કચ્છની ધણિયાળી માતા આશાપુરાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું. માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે, પરંતુ તે માત્ર ગોઠણ સુધીની જ છે. આખરે શું હતી એ ભૂલ જેના કારણે માતાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું? માતાના મઢ સાથે જોડાયેલી કહાની શું છે? આવો જાણીએ આ વિડીયોમાં. પણ એ પહેલાં અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. કચ્છના લખપત તાલુકામાં માતાનો મઢ આવેલો છે અને અહીં બિરાજે છે માતા આશાપુરા. કહેવાય છે કે અહીંયા માતા આશાપુરા સ્વયં પ્રગટ થયા હતા. આશાપુરા માતાના પ્રાગટ્ય સાથે એક કહાની જોડાયેલી છે. 1,500 વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો એક જૈન વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. ફરતો ફરતો આ વાણિયો કચ્છની એ જગ્યા પર પહોંચે છે જ્યાં હાલમાં આશાપુરા માતા બિરાજમાન છે. આસો મહિનાની નવરાત્રિ ચાલતી હતી, તેથી વેપારી દેવચંદ આ જગ્યાએ માતાની સ્થાપના કરીને સાંજ સવાર માતાની આરાધના કરવા લાગ્યો. દેવચંદ વાણિયો વેપાર ધંધાની સાથે સાથે ભક્તિભાવથી માતાની આરાધના કરે છે. માતાજી દેવચંદ વાણિયાની ભક્તિથી પ્રસન્ન થયા છે. દેવચંદ વાણિયાને સપનામાં દર્શન આપીને માતાજીએ કહ્યું, દીકરા, હું તારી ભક્તિભાવથી પ્રસન્ન થઈ છું. તું જે જગ્યા પર મારી પૂજા કરે છે ત્યાં મારું મંદિર બનાવજે. પણ હા, એક વાતનું ધ્યાન રાખજે, મંદિર બની ગયા બાદ 6 મહિના સુધી મંદિરના દરવાજા ઉઘાડતો નહીં. સપનામાં માતાજીના દર્શન થતાં વેપારી દેવચંદ ખુશ થઈ ગયો અને માતાજીના કહેવા પ્રમાણે એ જગ્યાએ મંદિર બનાવે છે. તે મંદિરના દ્વાર પાસે બેસીને મંદિરની રખેવાળી કરવા લાગ્યો, જેથી કોઈ મંદિરના દ્વાર ખોલે નહીં. ધીમે ધીમે 5 મહિનાનો સમય વીતી ગયો અને એક સાંજે મંદિરમાંથી ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાવા લાગ્યો. આ અવાજ સાંભળીને દેવચંદ વેપારી પોતાની આતુરતાને રોકી શક્યો નહીં અને દરવાજો ખોલી નાખ્યો. મંદિરમાં પ્રવેશ કરતાં જ દેવચંદ શેઠને અલૌકિક અહેસાસ થવા લાગ્યો. પણ જ્યારે માતાની મૂર્તિ સામે જોયું તો શું હતું? માતાની મૂર્તિ માત્ર ઘૂંટણ સુધી જ બહાર આવી હતી, એટલે કે માતાનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું હતું. દેવચંદ વાણિયાને સપનામાં માતાજીએ કહેલી વાત યાદ આવી અને તેણે તરત જ માતાની પગમાં પડીને માફી માંગી. માતાજીએ કહ્યું, તારી ઉતાવળના લીધે મારા શરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું, પણ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. બોલ, તારી શું ઈચ્છા છે? વેપારી દેવચંદે માતાજી પાસે પુત્રની પ્રાપ્તિની માગણી કરી. માતાજીએ તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા. માતાજીએ તેની આશા પૂરી કરી અને દેવચંદ વેપારીના ઘરે પારણું બંધાણું. આમ ભક્તોની આશા પૂરી કરતા હોવાથી માતા આશાપુરા તરીકે ઓળખાયા. આશાપુરા માતાની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે, 7 આંખોવાળી છે અને તેનું શરીર અડધું જ છે. માતા આશાપુરાનું સ્થાનક સમગ્ર ગુજરાતમાં માતાના મઢ તરીકે ઓળખાય છે. દોસ્તો, 1819માં કચ્છમાં આવેલો ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું, પરંતુ 5 જ વર્ષમાં સુંદરજી, શિવજી અને વલ્ભાજીએ આ મંદિરનું ફરીથી બાંધકામ કરાવ્યું. 2001માં આવેલા ભૂકંપ દરમિયાન ફરી એકવાર આ મંદિરને નુકસાન થયું, પણ થોડાક જ સમયમાં ફરીથી મંદિરનું બાંધકામ કરાવવામાં આવ્યું. દર વર્ષે હજારો ભક્તો આશાપુરા માતાના દર્શન કરવા આવે છે. તો મિત્રો, આ હતો આશાપુરા માનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મિત્રો, ખાસ નોંધ લેવી કે
આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. ધન્યવાદ.